જે ફિલ્મને લઈને જોવા મળી રહ્યો છે, શું પ્રતિક્રિયા આપની? જે રીતે અમારી અરજી હતી, અમે નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ રાખીને અમે એમને છૂટ આપી હતી કે આપ પિક્ચર જુઓ અને આપને જો યોગ્ય લાગે કે આ પિક્ચરમાં એવું કંઈ ઘટિત કે સમાજને કે વૈષ્ણવોને નુકસાન થાય એવું નથી તો અમને વાંધો નથી એવું અમે જણાવેલું. પરંતુ પિક્ચર જોયા બાદ અમારા વૈષ્ણવાચાર્યો વૈષ્ણવજનોની ખૂબ જ લાગણી દુભાઈ છે અને એમને એવું છે કે આ ખોટું થયું છે અને આને માટે આપણે સમાજે આને માટે વિરોધ નોંધાવવો જોઈએ. પરંતુ હાઈકોર્ટે તો લીલી ઝંડી આપી દીધી છે, તેમને કોઈ તો વાંધા? હાઈકોર્ટે લીલી ઝંડી આપી એટલે હાઈકોર્ટે કહ્યું એટલે એને આપણે રિલીઝ થઈ ગઈ, પણ એના માટે વિરોધ નહીં કરી શકે એવું તો છે નહીં. હાઈકોર્ટે કહ્યું નથી, એની ઉપર હાઈકોર્ટની ઉપર પણ જઈ શકે છે. છે તે શું રહેશે? કારણ કે વૈષ્ણવાચાર્ય છે તેમણે નેટફ્લિક્સના હેડક્વાર્ટરમાં પોતાનો વિરોધ છે તે નોંધાવ્યો છે, પિટિશન તેમણે આપી છે. ત્યારબાદ હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? શું ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને તમે આગળ પડકારશો? એ બધા વૈષ્ણવ આચાર્યો તેમજ વૈષ્ણવજનોની સાથે મળીને આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ પિક્ચરમાં જે રીતે વૈષ્ણવોને ને મહારાજશ્રીઓને બતાવ્યા છે, બધી જે વસ્તુઓ બતાવી છે એ વૈષ્ણવોને માન્ય નથી અને એમને એવું લાગે છે કે અમારી લાગણી દુભાય એવા ચિત્ર, એવા સીન, એવો પ્લોટ તૈયાર કર્યો છે એટલે મહારાજશ્રીઓ તેમજ વૈષ્ણવ આની સામે જઈ શકે છે. શૈલેષભાઈ, હાઈકોર્ટે તો છે ફિલ્મ નિહાળી છે, શું તમે ફિલ્મ અથવા એના કોઈ ડાયલોગ કે એ બરાબર છે, વી રિસ્પેક્ટ હાઈકોર્ટ અને અમે હાઈકોર્ટને જે માન આપીએ છીએ, પણ તે છતાં એવું નથી કે હાઈકોર્ટની ઉપર ના જઈ શકે. હાઈકોર્ટની ઉપર ડિવિઝન બેન્ચમાં જવાય, હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટમાં જવાય, એટલે એ અંગે વિચારી રહ્યા છે. બિલકુલ. બીજો સવાલ એ છે આપને કે અરજદાર આપ તરીકે આપે અરજ કરી હતી, પણ જે મુદ્દાઓને હાઈકોર્ટે ધ્યાનમાં લીધા અને હાઈકોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે એમાં એવી કોઈ વાંધાજનક વસ્તુ નથી કે જેથી એ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવી ન શકાય. તો શું આ સ્થિતિમાં આપની આગામી જે રણનીતિ છે કયા પ્રકારની રહેશે? કારણ કે નેટફ્લિક્સમાં પણ આપના વડા ત્યાં આગળ પહોંચ્યા છે, તો એ બધી કઈ રીતે હવે આગળની આપની રણનીતિ રહેશે? આગળની રણનીતિમાં અમે 1-2 દિવસમાં બધા મહારાજશ્રીઓ વૈષ્ણવોનો અમે ભેગા થઈને નક્કી કરીશું. કારણ કે અમને એવું લાગે છે કે આ પિક્ચર અઘટિત છે અને અમને ચોક્કસ વૈષ્ણવોને તેમજ મહારાજશ્રીઓને આ રીતે જૂની 1952ની લાઇબલ ઉપર બતાવે બરાબર નથી. આ તો એવું થયું કે કાલ ઉઠી ઓટીટી ઉપર વીર ભગતસિંહને એ લોકોએ અંગ્રેજોએ ટેરરિસ્ટ કહ્યા હતા એટલે આપણે ટેરરિસ્ટ ભગતસિંહ નામનું પિક્ચર ઉતારી શકીએ? ધીસ ઇઝ સેડ. બિલકુલ. બીજું કે આ ફિલ્મના અંશો આપે ક્યાંય જોયા છે કે અથવા તો જે રીતે દર્શાવવામાં આવી છે? હા, ગઈકાલે રાત્રે આ જજમેન્ટ જેવું મળ્યું એટલે તરત જ નેટફ્લિક્સે રિલીઝ કરી દીધી છે આ પિક્ચર. એટલે જોયું તો મને પણ એવું લાગે છે કે ઘણા બધા પિક્ચરો ફેમિલીમાં સાથે બેઠા છોકરા તો જોઈ શકે એમ નથી. એટલે આપને એ લાગી રહ્યું છે કે ઓટીટી પર જે ફિલ્મો દર્શાવવામાં આવી રહી છે અથવા તો ઓટીટીને બેન કરવું જોઈએ, એમને અંડર અમ્બ્રેલા લાવવું જ પડે, નહીતર ગમે તે પિક્ચર ગમે તેને માટે ઉતારે એ ચાલે નહીં. આવી સ્વચ્છતા, તમારે સ્વતંત્રતા નામે સ્વચ્છતા આપો એ તો ચાલે જ નહીં. અને ગવર્મેન્ટ આ અંગે વહેલામાં વહેલી તકે નોટિફિકેશન લાવવા પડશે, નહીં તો એને માટે અમે ચોક્કસ પીઆઈએલ કરવાના છીએ કે ઓટીટી હેઝ ટુ બી અંડર સમ અમ્બ્રેલા. બિલકુલ. હવે તમે જે ફિલ્મ જોઈ ગઈકાલે નેટફ્લિક્સ પર, એ ફિલ્મમાં કઈ જગ્યાએ એવા સંવાદો, કઈ જગ્યાએ એવા દ્રશ્યો, કઈ જગ્યાએ એવું આપને લાગે છે? અમને એવું લાગે છે કે સંપ્રદાયનું અપમાન થઈ રહ્યું છે. સંવાદોમાં આપણે જે મહર્ષિ હોય કે જે કંઈ હોય એ કોઈ છોકરી જે એ પહેલા એમને મૂકવી પડે છે અને આવું બધું પિક્ચરાઇઝ થાય એ ઘરમાં. મારે હું પૌત્રી સાથે બેચલર મેં પિક્ચર બંધ કરીને ઊભો થઈને નીકળી ગયો હતો રૂમમાંથી. કારણ કે આવા બધા સીન, આવા બધા એ લોકો પાછા જોઈ પણ શકે એ જે થતું હોય. આ તો બહુ ક્રિમિનલી કહેવાય. આવું પિક્ચરાઇઝ કરી શકે કોઈ, એ પણ બહુ દુઃખની વાત છે. તમે કોઈ મુસ્લિમ પિક્ચર આવું કરો તો મને ખબર પડે કે એક પણ જણ, એક પણ ડાયરેક્ટર કે એક પણ એક્ટર જીવી શકે. બિલકુલ. હવે બીજું કે જે રીતે અત્યાર સુધીના ફિલ્મો જે પણ આવી અને સંપ્રદાય ક્યારેક એવું બને કે ફિલ્મના પ્રમોશન માટે વિવાદના એક કેન્દ્ર સ્થાને લઈ જવામાં આવતું હોય છે. બીજું, આ તો આપણા વૈષ્ણવ સંપ્રદાય સાથે જ આ જોડાયેલો મુદ્દો છે. શું આપની સાથે
સમાજના જેટલા પણ જે લોકો છે, સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો, એમની શું માંગ છે? અને બીજું કે જ્યારે વિરોધ કરવાની વાત હતી ત્યારે મને લાગે છે કે ત્યાં સુધી ગણ્યા ગાંઠ્યા લોકો હતા જે મેદાનમાં સામે આવ્યા હતા. ના, પણ બધાને આ પિક્ચરમાં આટલું બધું હશે એવું ખ્યાલ નહીં હોય. એટલે પણ પછીથી તમે જો તો વડોદરામાં પણ રેલી નીકળી, બીજે બધા પણ ભેગા થઈ રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે જોઈન ધીસ મુવમેન્ટ. એટલે નાઉ ધ થિંગ્સ આર ધેટ પીપલ હેવ અન્ડરસ્ટુડ કે વી હેવ ટુ સ્ટોપ થિંગ. આજે તમે આ વસ્તુ આજે અહીંયા ચાલ્યું, કાલ ઉઠીને બીજા પિક્ચરો ઉતારશે. એટલે હવે આ પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો, એક્ટરો બધાને પેનલાઇઝ કરવા પડે અને ઓટીટી હેઝ ટુ બી બ્રોટ અંડર સમ કંટ્રોલ. બિલકુલ. હવે જે ફિલ્મનું નિર્માણ કર્યું છે એ પણ એક ગુજરાતી જ છે અને મુંબઈમાં તે રહે છે, તો એમની સાથે કોઈ વાતચીત આપની થઈ કે આપણે દુઃખ જ આ છે, આપણું દુઃખ જ આ છે કે આપણે ત્યાં જે એટલા બધા ડિવાઈડ થઈ ગયા છે અને પર્સનલ ગેઇન માટે અને કમર્શિયલ માટે લોકો વેચાઈ જાય છે અને ખરેખર દુઃખની વાત છે. અને આ જ વસ્તુ તમે કોઈ મુસલમાનના બાઇબલ માટે કરી હોય કે એમને માટે કે પણ કરો તો શું થાય તમારી હાલત? એટલે આપણે યુનાઇટેડ નથી, એ જ આપણું દુઃખ છે. બિલકુલ. હવે પ્રશ્ન એ છે કે તમને એ ફિલ્મના સંવાદોથી આપની લાગણી દુભાઈ છે કે પછી ફિલ્મમાં જે હકીકત હતી એ દર્શાવી નથી અને ફિલ્મની હકીકત એ છે કે અંગ્રેજોના જજોએ જજમેન્ટ આપ્યું હોય એ જજમેન્ટને જજમેન્ટ ના ગણવું જોઈએ. એ લોકો આપણા હિન્દુ વિરોધી હતા, ભારત વિરોધી હતા, એટલે એ લોકોએ મેન્યુપ્યુલેટ કરીને આ કરેલું હોય. એને આપણે અત્યારે એ જજમેન્ટના આધારે પિક્ચર ના બનાવાય. ભગતસિંહને મેં એ જ કહ્યું કે ફાંસીએ લટકાયેલા એ લોકોએ, તો કેન વી સે કે ભગતસિંહ વોઝ અ ટેરરિસ્ટ? ઓકે. જયેશ અમારી સાથે છે. જયેશ, ગઈકાલે જ્યારે હાઈકોર્ટમાં આખા મુદ્દે સુનાવણી ચાલતી હતી, જયેશ એની સાથે વાતચીત એ પણ કરો કે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જે વકીલ હતા એમણે કઈ બાબતોને ટાંકી, અને જયેશ એ મુદ્દે સમજાવો અને ત્યારબાદ એમની સાથે સવાલ જવાબ કરી આપો. જયેશ. ચોક્કસ જીગરજી. શૈલેષભાઈ, મારો સવાલ એ છે કે જ્યારે ગઈકાલે જે રેમેડીની વાત આવી હતી ત્યારે તમારા વકીલ દ્વારા એ પ્રકારની દલીલ કરવામાં આવી હતી કે અમે સીધા છે તે હાઈકોર્ટ નથી આવ્યા, એ પહેલા સંબંધિત જે મંત્રાલય છે ત્યાં પણ પહોંચ્યા હતા, ત્યાં પણ એક પત્ર છે તે લખવામાં આવ્યો હતો. કયા પ્રકારની જે પ્રક્રિયા છે તમે ફોલો કરી હતી હાઈકોર્ટમાં આવતા પહેલા? અમે જેવી જાણ થઈ એટલે પેલા ગવર્મેન્ટના જે 2 ડિપાર્ટમેન્ટ છે સર્ટિફિકેશન જે આપતા હોય છે એમને અમે કમ્પ્લેન કરતો ઈમેલ ગ્રીવન્સીસનો મોકલ્યો હતો, પણ એમના તરફથી આજ દિન સુધી કોઈ એમને પ્રત્યુત્તર મળ્યો નહોતો. એટલે 12મી તારીખે અમે ઈમેલ કર્યો, એનો કોઈ રિસ્પોન્સ ન મળ્યો. 13મી તારીખે અમે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં આ મેટરમાં અમને ટેમ્પરરી સ્ટે મળ્યો, પછી મેટર આગળ ચાલ્યું. શૈલેષભાઈ, તમે જ્યારે ગઈકાલે મૂવી જોઈ છે ત્યારે જે પ્રકારે દાવો કરવામાં આવ્યો હતો કે જે કાનૂની પ્રક્રિયા છે તે માત્ર 20 મિનિટ ટ્રાયલ બતાવવામાં આવ્યું છે, ચુકાદાનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એવું નથી લાગ્યું મને પર્સનલી એવું નથી લાગ્યું. શરૂઆતથી જ પિક્ચરમાં જે રીતના પ્લોટ ઉપરથી એવું લાગે છે કે આ તો વૈષ્ણવો અને વૈષ્ણવાચાર્યોને ખૂબ જ બલીન કરી રહ્યા છે. તો એક લાયેબલ કેસની વાત પણ આવી હતી કે લાયેબલ કેસ છે દર્શાવવામાં આવ્યો છે. એ કેસ ચલાવનાર જજો કોણ હતા? અંગ્રેજો હતા. એમને તો આપણને આમ નુકસાન કરવા માટે બધા જજમેન્ટ આપ્યા. એ તો માણસને ધમકાઈને પણ આવી જુબાનીઓ લેતા છે. એટલે એ ગ્રાઉન્ડ ઉપર તમે પિક્ચરાઇઝ ના કરી શકો. હવે આગળના કેવા પગલાઓ રહેશે? એક તરફ વિદેશમાં પણ હવે આ મુદ્દો બધા વૈષ્ણવાચાર્યોની માગણી છે, વિશ્વ હિન્દુ પરિષદની પણ માગણી છે કે આ પિક્ચરને બેન કરવા માટે જે પ્રયત્નો કરવા પડે એ કરવાના છે. બિલકુલ. બીજો સવાલ આપને એ કે હવે તમે જે રીતે કહી રહ્યા છો કે ફેમિલી સાથે બેસીને, કારણ કે આપણી સંસ્કૃતિ એ પ્રકારની છે કે આપણે એ રીતે એને અનુસરીએ છીએ, તો શું એ સંસ્કૃતિનું અહીં અપમાન થયું છે? અને બીજું કે હવે આખી આ ઘટનામાં તમારું આગળનું સ્ટેન્ડ કયા પ્રકારનું રહેશે? શું હજુ પણ, કારણ કે આપના વૈષ્ણવાચાર્ય જ નેટફ્લિક્સ અમેરિકા ત્યાં પહોંચ્યા છે, એમની ત્યાંથી પણ રિએક્શન તેમનું આવ્યું કે હું એમને મળવા જઈ રહ્યો છું, જો સમાધાનનો કોઈ પણ સેતુ ન સધાય તો કયા પ્રકારનું આપણો જે તમારો સંપ્રદાય છે એ આખી આ બાબતને, કારણ કે હાઈકોર્ટની લીલી ઝંડી મળી ગઈ એટલે ફિલ્મ પ્રોડ્યુસર નેટફ્લિક્સને તો ગ્રીન સિગ્નલ છે, એટલે એમને તો સમાધાન માટે આવવાની જરૂર નહીં લાગે મને લાગે. કારણ કે લોકોએ જે કંઈ કર્યું છે કમર્શિયલ મોટિવ કર્યું છે, કમાવા માટે. બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે